વિસ્મય વાર્તા પઠનના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. આજે ફરી એકવાર આપના જાણીતા લેખકની એક લઘુ નવલિકા લઈને ઉપસ્થિત થયો છું. લેખિકા છે સુશ્રી પિંકી મહેતા શાહ. એ દિશાના ઉપનામથી લખે છે. આ પહેલાં પણ એમની એક વાર્તાનું આપણે પઠન કરી ચૂક્યા છીએ. એ 40 વર્ષથી લખે છે અને સહલેખક તરીકેના 40 પુસ્તકો અને 14 મેગેઝિનો રિલીઝ થઈ ગયા છે. એ કાઉન્સેલર તરીકે કામ કરે છે. લગભગ દરેક મેગેઝિનમાં એમની વાર્તા ક્યાંક ને ક્યાંક આવી ગયેલી છે. એ ગુજરાતીમાં ગેમ શો અને કુકરી શોમાં પણ આવી ગયા છે અને એની ખાસ એક મહેચ્છા છે કે પોતાની ગુજરાતમાં એક એક્ટિંગની સ્કૂલ હોય. ખૂબ સરસ મજાનું સ્વપ્ન છે અને ગુજરાતી ભાષાનું સરસ કામ કરે છે. તાજેતરમાં એમને ડૉક્ટર આંબેડકર દલિત સાહિત્ય એકેડમી દ્વારા 40મી કોન્ફરન્સમાં ભગવાન મહાવીર સ્વામી નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આપણા ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે આજેની લઘુ નવલિકા સાદર. અમૃતા. આજે અમૃતાના જીવનનો અતિ મહત્વનો દિવસ હતો. અમૃતા એના આજના ખાસ દિવસ માટે ખૂબ જ ઉત્સાહી હતી. એ વહેલી ઉઠી, બધું કામ ફટાફટ પતાવી દીધું. આજે એનું સન્માન થવાનું હતું. એણે આજે કાળજીથી એકદમ આમ કડક સાડી પહેરી અને એના વ્યક્તિત્વને અનુરૂપ પરિધાન કર્યું. પર્સ લઈને તે સ્કૂલે ગઈ. એના સંયમિત વ્યવહાર, એની કાર્યપ્રણાલી અને એની નિયમિતતા માટે એને આજે સરકાર તરફથી એચિવમેન્ટ મળવાનું હતું, સાથે એવોર્ડ અને ટ્રોફી. એ ખૂબ ખુશ થઈ. આજે અમૃતાને લાગતું હતું કે એની મહેનત આજે રંગ લાવી ગઈ. ચારે બાજુથી શુભેચ્છાઓ એને મળવા લાગી અને શુભેચ્છાઓના માહોલમાંથી એ નીકળી અને પાછી ઘેર આવી. ઘરમાં આવતા વેત સાસુમાં બોલ્યા, કરિયાણાવાળાને ત્યાં જઈ આવી. અમૃતા એકદમ જમીન ઉપર આવી ગઈ. માં હવે જઈશ, જમીને કામ પતાવીને ચિંતા ન કરશો. ઠીક છે. અને જમી પરવારીને કરિયાણાવાળાને ત્યાં થતી આવ અને હા, જતી વખતે શાક અને દવાનું લિસ્ટ લેતી જજે. સાસુએ ફરમાન બહાર પાડી દીધું. અમૃતા રૂમમાં આવીને ફસડાઈ પડી. આજ મારી જિંદગી, મારી ટ્રોફી, મારા એચિવમેન્ટને આ લોકોને કોઈ કદર જ નહીં. પર્સ, ફાઇલ, ટ્રોફી બધું મૂકીને એને કપડાં બદલાવ્યા. જમીને કામ પતાવીને અમૃતા બહારથી શાક, દવા, કરિયાણું બધું લાવી ઘેર આવી રસોઈ બનાવી અને સતત કશુંક વિચારતી. એના આચાર્યના શબ્દો એના મનમાં પડઘાયા કર્યા. એને રાજ્ય સરકાર તરફથી ગુજરાતી ભાષાના અનુસંધાને અમેરિકા જઈ ત્યાંના બાળકોને શીખવવાની અનેરી તક મળે છે અને સાથે સાથે પીએચડી કરવાની પણ છૂટ. બધાને જમાડી પોતાનું કામ બતાવી અમૃતા દિવાનખંડમાં આવી. બધાને પાસે ટ્રોફી લઈને ગઈ અને કહ્યું કે આજે મને આ એવોર્ડ અને ટ્રોફી મળ્યા છે. અચ્છા. એક તુચ્છ નજર એના ઉપર ફેંકી એના સસરા બોલ્યા, આના કરતાં 1000 રૂપિયા મળ્યા હોત ને તો કામ આવત. આવા ને આવા માળા હાળા કોઈ કેનાર નથી. રૂપિયા બગડે છે, ખાલી નખરા કરે છે. અમૃતા સમસમી ગઈ. આ એ જ લોકો છે કે જેની પાછળ પૂરો પગાર, મારા 18 કલાક અને લગાતાર કામ કરું છું જાત ઘસીને. મારી પ્રગતિ કે મહત્વાકાંક્ષાની અને કોઈ કિંમત જ નથી. ગળું ખંખેરીને બોલી, ના, એવોર્ડ અને ટ્રોફી તો મળ્યા જ છે, પણ વાત થોડી અધૂરી છે. મને 4 વર્ષ માટે અમેરિકા જઈ ગુજરાતી ભાષા શીખવા માટેનું માન મળેલ છે અને હું જવાની છું. સાથે પીએચડી પણ કરીશ. ઘરમાં સોપો પડી ગયો.
કોઈ એક શબ્દ ન બોલ્યો. અમૃતા પોતાના વિશે આવું વિચારી શકે એવું કોઈ માનવા તૈયાર જ નહોતા. થોડી વાર પછી સાસુ બોલ્યા, કોને પૂછીને નક્કી કર્યું તે? સસરા બરાઈ ગયા, એ મૂકી રહે ને ઘડીક. અમૃતા, પગાર કેટલો? અમૃતા બોલી, અહીંનો પૂરો પગાર બેંકમાં જમા થશે. મારી ટિકિટ, વિઝા, રહેવા જમવાનું એ લોકો પર છે. તે હું બાળકોને આપણી વિસરાતી ભાષા ગુજરાતી શીખવીશ અને સાથે સાથે પીએચડીની તૈયારી પણ કરીશ. હું 4 વર્ષ પછી આવીશ ત્યારે મારી ડિગ્રી પણ હશે અને ચોઈસ પણ મારે ક્યાં જોબ કરવી. બધા સ્તબ્ધ થઈને સાંભળતા રહ્યા. સાસુમાં આમ કશું સ્પષ્ટ બોલી આમ સસરાને કહેતા હતા. સસરાએ પાછું કહ્યું, ત્યાં તું પાર્ટ ટાઈમ જોબ કરી અને $1000 મોકલી શક ને તો ખરેખર બહુ સારું થાય. કારણ શું છે કે તું જઈશ પછી તારી સાસુથી તો કામ થતું નથી, એટલે કોઈ કામ કરવા માટે રાખવી પડશે ને, તો તું $1000 મોકલવાની વ્યવસ્થા કરજે. અમૃતા ઊભી થઈને રૂમમાં આવી. ઓહ, કેટલા ચાલાક લોકો છે આ લોકો! મારી દરેક વાતમાં પૈસો વચ્ચે લાવે છે. એને થયું કે કહી દે કે હું મશીન નથી, મારે પણ ભણવાનું છે, 8 કલાક ભણાવવાના છે, આરામના 8 કલાક, અને ત્યાં પછી મારે આ જ કામ કરવાનું મશીન નથી બની ગઈ. એ નિશ્ચય કરીએ અને બહાર આવી કે આ બધાને કહી દઉં કે હું જોબ નહીં કરી શકું. દરવાજે બરાબર આવી ત્યાં એના સાસુ સસરાને વાત કરતા એને સાંભળ્યા. એના સાસુ સસરાને પતિ વચ્ચે ચર્ચા થઈ રહી હતી. બધા તૂટી પડ્યા હતા. તમે આ કેમ પાડી? હાથમાંથી જતી રહેશે. સસરા બોલ્યા, અક્કલ જ નથી તારામાં. અમૃતાને ના કહેત તો અલગ થઈ જાત, અને મને મહિને 50,000 ક્યાંથી આવશે? મેં નરમાશ વાપરી બીજા $1000 પાકું કરી નાખ્યું. આવશે પછી એ લોકોનો લાખોમાં પગાર હશે, ખબર પડે છે? તો વળી એના બાપ આવત, નાત આખીમાં વાત થાય કે આપણે એને હેરાન કરીએ છીએ, એને બદલે હરખાઈને જવા દઈએ તો જિંદગી આખી આપણી ગુલામ ન થઈ જાય. બધાએ આ વાતને વધાવી લીધી અને વધાવવામાં જ શાણપણ થઈ ગયો. અમૃતા દરવાજાથી આ ગુસપુસ સાંભળતી હતી. એ હેપતાઈ ગઈ. આટલી મોટી રમત બહાર કશું પણ બોલ્યા વગર એ ફરી પાછી પોતાના રૂમમાં આવી ગઈ. ને જાણે ખેર કંઈ કશું ખબર જ નથી એમ રાબેતા મુજબ પોતાની નોકરી, કામ બધું સંભળાવવા લાગી. અમૃતાએ જવાની તૈયારી કરી લીધી ને જવાને દિવસે પોતાના તમામ સર્ટિફિકેટ, કપડાં, જરૂરી સામાન પેક કર્યો. અહીં કોઈને કશી લેવા દેવા નથી. સૌનું વિદાય લઈ ઉજ્જવલ ભવિષ્ય માટે અમૃતાએ પ્રયાણ કર્યું. અસ્તુ. તો આ હતી પિંકી મહેતા શાહ દિશાની લઘુ નવલિકા અમૃતા. આ વાર્તા એક સત્ય ઘટના ઉપર આધારિત છે. આપના અભિપ્રાય ચોક્કસ આવકાર્ય છે. અસ્તુ. આભાર.